મનપા દ્વારા જે 24.83 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા તે બળીને ખાક થઈ ગયા હોવાની વિગતો છે। વૃક્ષનું જતન કરવામાં મનપા નિષ્ફળ રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। મનપાએ છેલ્લા 3 વર્ષમાં વાવ્યા હતા 70.94 લાખ વૃક્ષો। 3 મિલિયન ટ્રી મિશન હેઠળ વાવેલા 24.83 લાખ વૃક્ષ બળીને ખાક થઈ ગયા છે। એક પેડ માં કે નામ ના નારા સાથે માતાના નામે વૃક્ષારોપણ બાદ પણ જતન નથી થયું। 3 વર્ષમાં 66.21 કરોડના 394 કામ વૃક્ષો વાવવા માટે આપવામાં આવ્યા હતા। મોટા પ્રમાણમાં વૃક્ષો બળી ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નથી થઈ। 2025 સુધી મનપાએ ગ્રીન કવર 25% લઈ જવા લક્ષ્યાંક નક્કી કર્યો હતો। લક્ષ્યાંક માત્ર કાગળ પર જ રહી ગયો હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા છે। 71 सिंगल टेंडर 71 सिंगल टेंडर में काम दिए गए और आज तक यदि 24.5 लाख से अधिक पेड़ सूख जाते हो, लेकिन फिर भी सबसे बड़ी बात और दुख की बात तो यह है कि एक भी कॉन्ट्रैक्टर को भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा आज तक गार्डन डिपार्टमेंट में ब्लैकलिस्ट नहीं किया गया है। અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વધારવા માટે છેલ્લા 3 વર્ષમાં વાવેલા 70 લાખ પૈકી 24 લાખ વૃક્ષો બળીને ખાક થઈ ચૂક્યા છે। આ દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષની તો અલગ અલગ લગભગ 66 કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા વિસ્તારમાં 70.94 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને એ પૈકી લગભગ 24 લાખ અને 83,000 વૃક્ષો બળીને ખાક થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે ગ્રીન બેલ્ટ વધે એના માટે એક પેડ માં કે નામ નો નારા સાથે ખૂબ વૃક્ષારોપણ પણ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવ્યું હતું। મિયાવાકી કરીને એક પ્રોજેક્ટ પણ લાવવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો બળીને ખાક થઈ રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે। આ જ બાબતને ટાંકતા મહાનગરપાલિકાના જે વિપક્ષ છે એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 3 વર્ષમાં 66.21 કરોડના જે 394 કામો જે છે એ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા હતા। એ પૈકી 71 કામો સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવ્યા હતા અને એના જ કારણે જે ભારતીય જનતા પાર્ટી સાથેના જે મળતિયાઓ છે અથવા તો કોન્ટ્રાક્ટરો છે એ યોગ્ય રીતના કામ નથી કર્યું। આ સિવાય બાગ વિભાગ દ્વારા પણ યોગ્ય રીતના કામ કરવામાં નથી આવ્યું। એના જ કારણે છેલ્લા 3 વર્ષમાં લગભગ 24 લાખ વૃક્ષો બળીને ખાક થઈ ચૂક્યા છે। જ્યાં ગ્રીન બેલ્ટ વધવો જોઈએ ત્યાં આના કારણે એમાં યોગ્ય રીતની પ્રોગ્રેસ થતી જોવા નથી મળી રહી અને એના જ કારણે આ સંદર્ભની અંદર યોગ્ય તપાસ થાય એ પ્રકારની માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।